ગર્વથી ગુજરાતી. મારા બાળપણનો મિત્ર કોલેજ પૂરી થતા અચાનક દુબઈ ચાલ્યો ગયો. એના સાથે ક્યારેક ફોન પર વાત થતી હતી. ત્યારબાદ એ 7 વર્ષ બાદ ભારત પાછો ફર્યો તો અમે બધા મિત્રોએ પૂછ્યું કે ત્યાં દુબઈમાં જીવન કેવું છે, તે ત્યાં આટલા વર્ષ કાઢ્યા તો તને ત્યાં કેવો અનુભવ રહ્યો? એણે કંઈક આવો ઉત્તર આપ્યો. મારા જીવનના 7 વર્ષ વીતી ચૂક્યા ત્યાં દુબઈમાં કામ કરતા શરૂઆતમાં કોઈ સારું કામ ન મળ્યું. એમાં જ મારા 3-4 મહિના ગુજરી ગયા. ઘરેથી જેટલા રૂપિયા લઈને ગયો હતો એમાં જ મારું ગુજરાન ચાલી રહ્યું હતું. ત્યારબાદ ત્યાં મને એક મોલમાં જોબ મળી તો પહેલી કમાણી ઘરે મોકલી દીધી જેથી મારા પપ્પા બધા દેવા ચૂકતે કરી શકે. ત્યારબાદ 2 વર્ષ વીતી ગયા અને મારી 3 બહેનોના લગ્ન થયા તો મેં જે કઈ બચત કરી હતી એ બધી ઘરે મોકલાવી દીધી જેથી એમના લગ્નમાં કોઈ કસર બાકી ન રહે. મારી 2 વર્ષની બધી બચત એમાં વપરાઈ ગઈ. ત્યારબાદ મારા પાસે કશું ન વધ્યું તો ઘરના ખર્ચ પૂરા પાડવા હું મારી 3 બહેનોના લગ્નમાં પણ ન આવી શક્યો કારણ કે 3 વર્ષથી તો પપ્પા પણ રિટાયર્ડ થઈ ઘરે બેઠા છે તો પપ્પા પાસે પણ કોઈ બચત નહોતી. આમ 4-5 વર્ષ વીતી ગયા અને 3 બહેનોના વારા ફરતી શ્રીમંત આવ્યા તો એમના 3 માટે દાગીના અને બીજો બધો ખર્ચ મારા એકલાના માથે હતો. ત્યારે પણ આ બધા પ્રસંગો પાર પાડવા મેં ડબલ જોબ કરી અને ઘરે બધા રૂપિયા મોકલી આપ્યા. 3 બહેનોના શ્રીમંત પ્રસંગ સારી રીતે પાર પડી ગયા. ત્યારે પણ હું ઘરે ન જઈ શક્યો પરંતુ મનમાં ઘણી ખુશી હતી કે મારી બહેનોના શ્રીમંત સારી રીતે થઈ ગયા. ત્યારબાદ પપ્પા બીમારીમાં સપડાઈ ગયા અને હવે તો 3 બહેનો સાસરે જઈ ચૂકી હતી જેથી આખા ઘરમાં મમ્મી પપ્પા એકલા પડી ગયા હતા. પપ્પાની સેવા ચાકરી કરવા માટે મમ્મી એકલા હતા. મમ્મી પપ્પાને મળવા જવાની મારી ઘણી ઈચ્છા હતી પરંતુ જો હું અહીંથી ચાલ્યો જાઉં તો પપ્પાની દવાઓનો ખર્ચ કોણ કાઢે એ કારણસર હું ઘરે ન આવી શક્યો. પપ્પાની બીમારીમાં જ અચાનક એમનું અવસાન થઈ ગયું. ત્યારે પણ મેં ઘરે આવવા માટે ઘણી કોશિશ કરી પણ મને રજા ન આપવામાં આવી. મેં મારા બોસને ઘણું સમજાવ્યું પણ 1ના 2 ન થયા. છેવટે મન મારીને હું ત્યાં રોકાઈ ગયો અને હું મારા પપ્પાની અંતિમ સંસ્કાર ક્રિયામાં પણ ન આવી શક્યો. મારા મગજમાં હંમેશા વિચાર ચાલતો હતો કે મારા સગા સંબંધીઓ પણ મારી વાત કરતા હશે કે કેવો દીકરો છે. પોતાના સગા બાપની બીમારી તો ઠીક પણ એમની અંતિમ સંસ્કાર ક્રિયામાં પણ ન આવ્યો. ત્યારે હું જાતે મારા મનને સાંત્વના આપતો કે લોકોને જે વાતો કરવી હોય તે કરે, એ લોકો મારી પરિસ્થિતિ ક્યાં જાણે છે. હવે મમ્મીની ઉંમર થઈ ચૂકી હતી. પપ્પાના અવસાન પછી એ ઘરે સાવ એકલા થઈ ચૂક્યા હતા અને મારા પાસે પણ ખાસ બચત નહોતી તો ખાલી હાથે ઘરે આવવાની મારામાં હિંમત નહોતી થતી. આમ દુબઈમાં 7 વર્ષ વીતી ચૂક્યા તો મમ્મી અને બહેનો હંમેશા ફોન પર જીદ કરી કહેતા કે બસ તું ઘરે આવી જા, અમારે કશું નથી જોઈતું. મમ્મી અને બહેનોની જીદના કારણે મારામાં થોડી હિંમત આવી પરંતુ મારા પાસે હવે કોઈ બચત નહોતી કારણ કે ત્યાંની મોંઘી રહેણી કરણીમાં મારા ઘણા રૂપિયા ખર્ચ થઈ ગયા અને 1-2 વાર હું પણ બીમાર પડ્યો તો કામ ન કરી શક્યો. બાકી જે કઈ રૂપિયા મારા પાસે વધતા એ હું દર મહિને મમ્મીને મોકલી દેતો. મેં જેમ તેમ કરી ફ્લાઇટ ટિકિટ બુક કરાવી ભારત પાછા આવવા નીકળી પડ્યો. ભારત આવતા મનમાં ખુશી હતી કે હવે મારા માથે કોઈ મોટી જવાબદારી નથી. બહેનો પણ પરણી ગઈ છે અને બસ હવે મમ્મી એકલા છે તો અહીં ભારતમાં જ કંઈક નોકરી શોધી આગળનું જીવન પસાર કરી લઈશ. ઘરે આવીને મમ્મી પાસે 2 દિવસ રહ્યો. ત્યારબાદ મારી 2 બહેનોને મળવા એમના ઘરે પહોંચ્યો. બંને બહેનો નજીક રહેતી હતી અને હવે 3 બહેનોને બાળકો હતા. હું મામા બની ચૂક્યો હતો. બંને બહેનોના ઘરે જઈને મુલાકાત લીધી. ત્યારબાદ વળતી વેળાએ એમના બાળકોને 100 રૂપિયા હાથમાં પકડાવી સીધો ત્રીજી બહેનના ઘરે પહોંચ્યો. એ થોડે દૂર રહેતી હતી. ત્યાં જઈને બેઠો.
ચા નાસ્તો કરી ઘરે પાછો આવવા નીકળ્યો. જતા જતા ભાણિયાને પૈસા આપવા પર્સમાં જોયું તો 50 રૂપિયા પડ્યા હતા. એ 50 રૂપિયા ભાણિયાને આપી ઘરે પાછો ફર્યો. મનમાં થોડું દુઃખ થયું કે બે બહેનોના ભાણિયાઓને 100 રૂપિયા આપ્યા અને ત્રીજી બહેનના ભાણિયાને 50 રૂપિયા જ આપી શક્યો. ત્રણેય બહેનોએ એકબીજાને ફોન કરી પૂછ્યું કે ભાઈએ શું આપ્યું. ત્યારે સૌથી મોટી બહેનને જાણ થઈ કે ભાઈએ બંને બહેનોના ભાણિયાઓને 100 રૂપિયા આપ્યા અને મારા દીકરાને માત્ર 50 રૂપિયા પકડાવી ચાલ્યો ગયો. મારા પાસે તો ઘરે આવવાના પૈસા પણ નહોતા તો હું ચાલતો ઘરે પહોંચ્યો. મનમાં મોટી બહેનના ભાણિયાને 50 રૂપિયા આપવાનું દુઃખ મને ખૂબ સતાવી રહ્યું હતું, પરંતુ મને એમ હતું કે મારી સગી બહેન છે, એ મારી પરિસ્થિતિ સમજીને મનમાં કોઈ દુઃખ નહીં રાખે. ઘરે આવ્યો કે તરત મમ્મી બોલ્યા, તારી સૌથી મોટી બહેનનો ફોન હતો. મને કહેતી હતી કે ભાઈ 7 વર્ષ સુધી દુબઈમાં રહ્યા અને મારા દીકરાને 50 રૂપિયાની નોટ પકડાવીને ગયા છે. આટલા તો અમે અમારા બારણે આવતા ભિખારીને આપીએ છીએ. ત્યારબાદ બીજી બંને બહેનોએ પણ ફોન કરીને કહ્યું કે ભાઈએ આટલા વર્ષ દુબઈમાં કાઢ્યા અને અત્યારે અમારા સાસરીમાં આવીને અમારા બાળકોના હાથમાં 100 રૂપિયા આપી અમારું નાક કપાવી દીધું. અમારી સાસરીમાં અમારો મજાક બની ગયો છે કે ભાઈ દુબઈ રહીને આવ્યો ને એના પાસે ભાણિયા અને બહેનને આપવા માટે એક ફૂટી કોડી પણ નથી. વધારે નહીં તો માત્ર 500 રૂપિયા અમારા બાળકોના હાથમાં આપ્યા હોત તો કમસે કમ અમારું નાક ન કપાતું. સાસરીમાં ભાઈના કારણે અમારો મજાક ન બનતો. મમ્મીની વાતો સાંભળી હું મારા 7 વર્ષનો હિસાબ કરી રહ્યો હતો. મારું પોતાનું જીવન ત્યાં અજાણ્યા દેશમાં ગુજારી જે પરિવાર માટે હું મહેનત કરતો હતો, આજે એ પરિવારના મોઢે મારા માટે આવા શબ્દો નીકળી રહ્યા છે. જે પરિવાર મને ફોન પર એમ કહેતો હતો કે બસ તું ઘરે આવી જા, અમારે બીજા કશાની જરૂર નથી, એ પરિવાર મારા દરેક કામને ભૂલી ચૂક્યું છે. આ હતું મારું દુબઈનું અને અહીં પાછા આવ્યા બાદનું જીવન. આ ફક્ત મારી એકલાની વાત નથી, દુનિયાના દરેક પુરુષની વાત છે. પુરુષ રૂપિયા કમાય છે તો એને માન સન્માન બધું મળે છે, એની ઇજ્જત કરવામાં આવે છે, પણ જો કોઈ કારણસર એ રૂપિયા નથી કમાઈ શકતો તો આગળ તમે જેટલું પણ કર્યું હોય છે એ બધા પર પાણી ફરી વળે છે. મારી આ ઘટનાથી એટલું તો હું ચોક્કસ કહીશ કે જ્યાં સુધી પુરુષ કમાય છે એની ઇજ્જત છે, અને જો કોઈ કારણસર બેરોજગાર થઈ જાય તો એનું કોઈ માન સન્માન રહેતું નથી. બેરોજગાર યુવાન ઘરમાં જ નહીં પરંતુ આખા સમાજને, સંબંધીઓને પણ ઝેર સમાન લાગે છે.